નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારમાં સૌથી પહેલા વાત કરીશું ગરમી પરસેવો છોડાવી દેશે તેના વિશે। सामान्य करता पण गरम रही शके छे। आ वखतनो उनाळो त्यारे उनाळामां पड़ी शके छे सामान्य करता वधु गरमी। हवामान विभागे जाहेर कर्युं छे पूर्वानुमान। गुजरात सहित मोटाभागना राज्यमां वधु तापमान रहेशे तेवी आगाही करवामां आवी छे। तो मार्चमां थोड़ी ओછી गरमी रहेवाना एंधाण वर्ताई रह्या छे। गुजरातमां मार्चमां हीटवेवनी संभावना व्यक्त करवामां आवी छे। तो मार्चथी मे दरमियान वधी शके छे तापमान अने हीटवेवना दिवस कच्छ सौराष्ट्रना थोड़ा विस्तारने बाद करता मार्च ठंडो रहेशे। तो हीटवेवना दिवसों वधारे रहेवानुं अनुमान लगाववामां आवी रह्युं छे। मार्चमां मावठानुं प्रमाण पण सामान्य करता वधु रहेशे ते प्रकारनुं पूर्वानुमान सामे आव्युं छे। आवता अठवाडिये हीटवेवनी संभावना हवामान निष्णात અથરિયા શેટ્ટીનું આ અનુમાન સામે આવ્યું છે। અમદાવાદ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં હીટવેવ સંભવ જોવા મળી રહ્યું છે। तो કેટલાક શહેરમાં 40 ડિગ્રીએ પહોંચી શકે છે તાપમાન। 3 થી 8 માર્ચ દરમિયાન અંગ દજાડતી ગરમીનું અનુમાન પણ લગાવવામાં આવી રહ્યું છે। અમદાવાદ સહિત મધ્ય ગુજરાતમાં ગરમી વધી શકે છે। મંગળવારથી થઈ શકે છે આકરી ગરમીની શરૂઆત। ત્યારે પૂર્વના ગરમ પવનોના કારણે ગરમી વધી શકે છે। દક્ષિણ રાજસ્થાનના એન્ટી સાયક્લોનના કારણે ગરમીનું પ્રમાણ વધી શકે છે। समाचार में आगळ बात करीशुं युद्ध अने तेनी असर विषे। वडोदराथी मक्कामां उमरा माटे गयेला गुजरातीओमां युद्धनी परिस्थितिने कारणे भारे चिंता फैलाई गई है। वडोदराना फारूकभाई सोनीए मक्काथी वीडियो संदेश मोकली हालनी स्थिति अंगे माहिती आपी छे। तो रमजानना पवित्र मास दरमियान बंदगी अने इबादत माटे आवेला हजयात्रीओमां तणावनो माहोल जोवा मळी रह्यो छे। अंदाजे 700 થી 800 જેટલા જે ગુજરાતીઓ છે તે હાલ મક્કામાં હાજર છે। જ્યારે ઘણા લોકો યુદ્ધની પરિસ્થિતિને કારણે ત્યાં પહોંચી શક્યા નથી। હોટલોમાં રોકાયેલા લોકો પોતાના સગા વહાલાઓની ચિંતા સાથે સમય પસાર કરી રહ્યા છે। કેટલાક લોકોની દવાઓ અને જરૂરી સામાન હજી સુધી પહોંચ્યા નથી, જેના કારણે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે। યુદ્ધ જલ્દી બંધ થાય અને શાંતિ સ્થાપિત થાય તેવી પ્રાર્થના કરવામાં આવી રહી છે, જેથી રમજાનમાં બંદગી માટે આવેલા લોકોને કોઈપણ પ્રકારનો અવરોધ ન રહે અને કોઈપણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય તેને લઈને લોકો પ્રાર્થના પણ કરી રહ્યા છે। મક્કામાં છું, ઉમરા માટે આવ્યો છું અને યુદ્ધની સ્થિતિ સર્જાઈ છે, જેમાં ગુજરાતના 700-800 લોકો છે એટલે બીજા આજે આવવાના હતા જે આવી નથી શક્યા। તો હોટલની અંદર લોકો ચિંતિત છે। સઉદીની અંદર મક્કા શહેરમાં દુઆઓ ચાલુ છે કે ભાઈ આ જે યુદ્ધ છે એ જલ્દી બંધ થઈ જાય। हम मुंबई से आए हैं उमरा करने के लिए। अब अचानक फ्लाइट बंद हो गई है तो बड़े पैनिक भी है और अजी आने वाले हैं तो क्या होगा अभी कुछ समझ में नहीं आ रहा है। तो दुबईना દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં હજ યાત્રીઓ જે દુબઈ અત્યારે છે તે લોકોનામાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। તો અન્ય જે હજ યાત્રીઓ દુબઈ ખાતે આવવાના હતા તે લોકો પણ અટવાયા હોય તે પ્રકારની અત્યારે ઘટના સર્જાઈ છે। તો બીજી તરફ જે હજ યાત્રીઓ છે તે એક તરફ પ્રાર્થના કરી રહ્યા છે કે જે યુદ્ધની પરિસ્થિતિ છે તે શાંત થઈ જાય અને તમામ જે માહોલ છે તે ફરી એકવાર શાંત થઈ જાય તે પ્રકારની પ્રાર્થના તેમના દ્વારા કરવામાં આવી રહી છે। બીજી તરફ જે દુબઈમાં ફસાયેલા લોકો છે તે ભયના ઓથાર હેઠળ તેમના સગા સંબંધીઓ સાથે અત્યારે જીવી રહ્યા છે અને સતત તે લોકો પ્રાર્થના કરી રહ્યા છે। તો ઇઝરાયલમાં જે પ્રકારની અત્યારે પરિસ્થિતિ જોવા મળી રહી છે, ઇઝરાયલથી આપણી સાથે ત્યાંના નાગરિક જે છે જીવાભાઈ તે આપણી સાથે જોડાઈ ગયા છે। જીવાભાઈ, સૌથી પહેલા તો આપનું ન્યૂઝ 18 ગુજરાતીમાં સ્વાગત છે। જીવાભાઈ, સૌથી પહેલા તો હું ત્યાંની જે ગ્રાઉન્ડ પરિસ્થિતિ છે તે જાણવા માંગીશ કે અત્યારે હાલ કયા પ્રકારની સિચ્યુએશન ત્યાં આગળ જોવા મળી રહી છે। નમસ્કાર।
અત્યારે ગઈકાલે 8:30 વાગે સવારેથી જે મિસાઇલ એટેક કન્ટિન્યુ ચાલુ થયા તેલેવીવ, જેરુસલેમ, હાઈફા અને બરસેવામાં. તો હું અત્યારની પરિસ્થિતિ કહું તો વહેલી સવારે 5:30 વાગેથી કન્ટિન્યુ મિસાઇલ એટેક તેલેવીવ ઉપર છે. એવરી 10 મિનિટ સાયરન ને એલર્ટ અમને મળે. બધા લોકો ઘરની અંદર છે. કોઈ લોકો બહાર કામ માટે કે કોઈ બહાર નીકળવાની મનાઈ છે, એટલે બહાર કોઈ નીકળતું નથી. પણ એટેક છે કન્ટિન્યુ ઈરાન તરફથી ઇઝરાયલ ઉપર છે. જી જીવાભાઈ, જે પ્રમાણે સતત એટેક થઈ રહ્યા છે અને અત્યારે ગ્રાઉન્ડ પરિસ્થિતિ પણ ખૂબ જ ભયાવહ છે, કયા પ્રકારના માહોલમાં અત્યારે ત્યાંના લોકો જીવી રહ્યા છે? શું એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે? લોકોની શું પરિસ્થિતિ છે? લોકો ટોટલી કર્ફ્યુ જેવું છે, એટલે કોઈ સ્કૂલ કે કોઈ એક્ટિવિટીઝ નથી. બધી સ્કૂલો બંધ છે, પણ લોકો ઘરની અંદર રહી ને બહાર નીકળવાનું ટાળે જેટલું પણ હોય એટલું. શોપિંગ માટે કોઈ પ્રોબ્લેમ નથી. સુપર માર્કેટો છે, પછી મેડિકલ હોસ્પિટલો છે, ફાર્મસી છે, જીવન જરૂરિયાતની બધી વસ્તુઓ છે, એનો કોઈ પ્રોબ્લેમ નથી. એ રેગ્યુલર છે બધું. જી જીવાભાઈ, લોકોને એલર્ટ કેવી રીતે કરવામાં આવી રહ્યા છે? કારણ કે સતત હુમલા થઈ રહ્યા છે. શું 2-2 મિનિટે સાયરન વાગી રહ્યા છે? કેટલા સમયાંતરે સાયરન વગાડવામાં આવી રહ્યા છે? અમને એલર્ટ છે એ જે ઇઝરાયલ ડિફેન્સ ફોર્સ છે એના તરફથી એક એલર્ટ મેસેજ આવે પેલા મોબાઈલમાં, દરેકના મોબાઈલમાં ને ટેલિવિઝન સ્ક્રીન ઉપર. એ પછી 10 મિનિટમાં સાયરન ચાલુ થાય. ને એ 10 મિનિટ સાયરન ચાલુ થાય ત્યારે જે શટલર રૂમ હોય, બંકર હોય, ત્યાં જતું રહેવાનું હોય. ને એ 10 મિનિટ સાયરન થયા પછી 10 મિનિટમાં મિસાઇલ એટેક થાય. તો આ રીતે કન્ટિન્યુ દિવસ અને રાત ઇઝરાયલ ડિફેન્સ ફોર્સ છે, ઇઝરાયલ આર્મી અને ઇઝરાયલ ગવર્મેન્ટ તરફથી એલર્ટ કરવામાં આવે. જીવાભાઈ, આપણે રોજિંદુ જીવન જીવતા હોય અને ક્યારેક આ પ્રકારે હુમલાની પરિસ્થિતિ, યુદ્ધની પરિસ્થિતિ સર્જાઈ જાય ત્યારે એકાએક હુમલા થતા હોય એટલે ડરના ઓથાર નીચે જીવવું એ કેટલું મુશ્કેલ બની જતું હોય છે. અત્યારે દરેક વ્યક્તિ કે ત્યાં જીવી રહ્યા છે તેમની શું પરિસ્થિતિ છે? અત્યારે શું પેલા ઇઝરાયલમાં એટેક થતા અને આગળનો જે યુદ્ધ થયું થતા એમાં ગાઝા તરફથી કે લેબનોન તરફથી જે મિસાઇલો આવતી, એમના કરતા જે લાસ્ટ જુલાઈમાં ઈરાન તરફથી મિસાઇલ એટેક થયો હતો એમાં વધારે લોસ્ટ ઓફ લાઈફ થઈ હતી ને નુકસાન થયું હતું. બિલ્ડિંગોનું પણ નુકસાન થયું હતું ને ઘણા લોકોએ એની લાઈફ પણ ગુમાવી હતી. એટલે આ યુદ્ધ છે જે ઈરાન તરફથી યુદ્ધ છે એ થોડું પાનિક ને થોડું વધારે સિરિયસલી છે, કારણ કે લોંગ રેન્જ મિસાઇલ ના લીધે કોઈ પણ જાતનું નુકસાન થઈ શકે ને એને લીધે લોકો થોડા ગભરાયેલા છે. ને એવું લાગે કે જેટલું બને એટલી ઝડપથી આ યુદ્ધ છે એ પૂરું થાય ને લોકો નોર્મલ લાઈફ જીવે. પણ લોકો વધારે એલર્ટ છે અત્યારે. જી જીવાભાઈ, એટલે સૌ કોઈ અત્યારે એ જ પ્રાર્થના કરી રહ્યું છે કે યુદ્ધની જે સ્થિતિ છે તે શાંત પડી જાય. પરંતુ ગુજરાતીઓ વિશે પણ મારે વાત કરવી છે કે ગુજરાતથી આવેલા લોકો પણ ત્યાં આગળ હશે, કેટલાક ગુજરાતીઓ ત્યાં આગળ સ્થાયી થયેલા હશે, એટલે તે લોકોનો અત્યારે કયા પ્રકારની વાત આપની પણ થઈ હશે કે કેવા પ્રકારની અત્યારે તે લોકોની સ્થિતિ છે? તે લોકો અત્યારે શું એકબીજા સાથે વાત કરતા હોય છે? અહીંયા ગુજરાતમાંથી કેર ગીવરમાં કામ કરવા માટે ઘણા લોકો આવેલા છે. ઉપરાંત આપણે જે ઇન્ડિયન જુઈશ લોકો માઇગ્રેટ થયા એ લોકો 90,000 એટલે 90,000 જેવા ઇન્ડિયન જુઈશ ફેમિલી છે ઇઝરાયલી સિટીઝનશીપ જોડે અહીંયા રહે. તો એ આખી ઇન્ડિયન કોમ્યુનિટી છે ને જે ફોરેન વર્કર જુદા જુદા સેક્ટરમાં કામ કરવા આવેલા છે એ બધા એકબીજાના કોન્ટેક્ટમાં છે. ઇન્ડિયન એમ્બેસી પણ બધાના કોન્ટેક્ટમાં છે ને અત્યાર સુધી કોઈ પણ જાતનો પ્રોબ્લેમ નથી થયો. ગઈકાલે જયારે ઈરાનમાં સવારે 8:30 વાગે મિસાઇલ એટેક ચાલુ થયો ત્યારથી અત્યાર સુધીમાં ઘણી મિસાઇલો બધા જુદા જુદા શહેરોમાં
એટેક થયેલ છે, પણ કોઈને ઇન્જર્ડ નથી થયું. ઇઝરાયેલી લોકોને પણ ઇન્જર્ડ નથી થયું ને જેટલા પણ ઇન્ડિયન છે અહીંયા એ પણ બધા સલામત છે ને કોઈ પ્રોબ્લેમ નથી સાંભળવામાં આવ્યો આજ સુધીમાં. જી જીવાભાઈ, આ પ્રકારે જ્યારે યુદ્ધની પરિસ્થિતિ હોય, જ્યારે હુમલા થઈ રહ્યા હોય, ત્યારે અફવાઓ પણ એટલી જ ફેલાતી હોય છે અને જે નકારાત્મક વિડીયોઝ હોય છે, મેસેજ હોય છે, તે શેર કરવામાં આવતા હોય છે, લોકોમાં પેનિક ક્રિએટ કરવામાં આવતું હોય છે. એટલે શું ત્યાં આગળ આ પ્રકારની પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે ગ્રાઉન્ડ પર? ના, લોકો એટલું પાનિક નથી કે લોકોમાં કોઈ ગભરાટ નથી. ખાલી એક જ વસ્તુ અહીંયા છે કે જે સિસ્ટમ છે ઇઝરાયલની અંદર, બંકરની સિસ્ટમ છે, સેટલર રૂમની, સેફ રૂમની સિસ્ટમ છે કે જ્યાં તમે સારી રીતે તમારી જાતને ડિફેન્સ કરી શકો ને કોઈ ઇન્જર્ડ કે ન થાય. તો એ ટાઈપની સિસ્ટમ છે. ગવર્મેન્ટની પણ સારી સિસ્ટમ છે કે એ લોકો પેલા એલર્ટ કરે ને બધા સલામત છે. ખાવા એટલે કે ગ્રોસરી આઈટમ કે કોઈ મેડિકલ ના કે કોઈ પ્રોબ્લેમ નથી. લોકો નોર્મલ લાઈફ એકદમ રહી શકે. ખાલી એલર્ટ એ છે કે મિસાઇલ થી કઈ રીતે બસવાનું. આના સિવાય કોઈ બીજો કોઈ પ્રોબ્લેમ નથી ઇઝરાયલમાં. બધા સલામત છે ને ઇઝરાયલ ડિફેન્સ ફોર્સ છે એ જે એન્ટી મિસાઇલ સિસ્ટમ ને જે લેઝર મિસાઇલ સિસ્ટમ નો યુઝ કરે એને લીધે મોટાભાગની મિસાઇલો છે એ ઓપન જગ્યામાં ફાયર થઈ જાય ને ક્યારેય ડાયરેક્ટ હિટ કોઈને નથી કરતા. તો લોકો સલામત છે અહીંયા. જી જીવાભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો ઇઝરાયલની અત્યારની પરિસ્થિતિ જાણવાનો પ્રયાસ કર્યો છે. લોકો ક્યાંક થોડા અંશે ડર અનુભવી રહ્યા છે, પરંતુ જે સુરક્ષા વ્યવસ્થા આપવામાં આવી રહી છે તેના કારણે અત્યારે તમામ લોકો સહી સલામત જોવા મળી રહ્યા છે. તો બીજી તરફ જે આરોગ્યને લગતી સુવિધાઓ છે તે પણ અત્યારે તે લોકોને પ્રાપ્ત થઈ રહી છે. તો ઈરાન પર થયેલા હુમલા બાદ મિડલ ઇસ્ટમાં ફેલાયેલા ગુજરાતીઓમાં ફફડાટ ફેલાયો છે. ગુજરાતથી પવિત્ર રમઝાન માસ દરમિયાન મક્કા મદીના ખાતે ઉમરાની બંદગી કરવા ગયેલા 55 લોકો ફસાઈ ગયા છે. ત્યારે મક્કામાં ફસાયેલા અમદાવાદીઓ સાથે ન્યૂઝ 18 ગુજરાતી સાથેની ખાસ વાતચીતમાં ત્યાંની પરિસ્થિતિ સાથે ચિંતા પણ વ્યક્ત કરવામાં આવી હતી. મિડલ ઇસ્ટમાં ઊભી થયેલી અશાંતિના કારણે અનેક ગુજરાતીઓ, એમાં પણ ખાસ કરીને અમદાવાદીઓ છે તે ફસાયા છે. તેને લઈને તેના પરિવારજનો છે તે ચિંતિત જોવા મળી રહ્યા છે. અમદાવાદના જમાલપુરના મારું જોડાયા છે સગીરભાઈ. તેના અનેક જે પરિવારના સભ્યો છે તે મક્કા ખાતે ગયા હતા અને ત્યાં તેની ફ્લાઇટો રદ થતા તમામ લોકો હાલ અહીં કફોડ સ્થિતિમાં જોવા મળી રહ્યા છે. સગીરભાઈ, આપના કયા પરિવારજનો ત્યાં ગયા છે અને શું સ્થિતિ હાલ અહીંયા જોવા મળી રહી છે? મારો ભત્રીજો છે ને એમના ઘરેથી છે, એ 2 જણ છે અને ટોટલ આપણા અમદાવાદમાંથી લગભગ 55 જણા ગયા છે ત્યાં. એ લોકોનું એક દિવસનું પ્રોગ્રામ હતું, એટલે કાલે 1 દિવસ પૂરા થતા હતા અને કાલે એમની ફ્લાઇટ હતી રિટર્ન આવવા માટે, ઇન્ડિગો. એટલે એ લોકો એરપોર્ટ પર ગયા તો એરપોર્ટ પરથી ખબર પડી કે અહીંયા બધી ફ્લાઇટો કેન્સલ થઈ ગઈ છે. એટલે લગભગ ગાડીમાં એ લોકોને લગભગ 8 થી 10 કલાક સુધી ગાડીમાં જતા એ લોકો. એટલે પછી ત્યાંથી કીધું કે હવે અહીંયાથી જતા રહો, કે અહીંયા કોઈ નક્કી નથી અત્યારે ફ્લાઇટ કે 2 દિવસમાં થાય કે 7 દિવસમાં થાય કે કોઈ નક્કી નથી. એટલે પછી ત્યાંથી હોટલ લઈ ગયા અને હોટલનું બી રેન્ટ એટલું બધું છે કે બધા એફોર્ડ નથી કરી શકતા હતા. એટલે બધાની પાસે પૈસાની બી પ્રોબ્લેમ છે ને એ બધું ઘણી બધી તકલીફો છે ત્યાં. એટલે અમને ગવર્મેન્ટશ્રીને એ જ રિક્વેસ્ટ છે કે એ લોકોને જલ્દથી જલ્દ અહીંયા લઈ આવે. અત્યારે અમારે એ જ કહેવું છે, અહીંયા રેન્ટ બહુ છે, લોકો પાસે પૈસા ખતમ થઈ ગયા છે. ઘણા લોકો એવા છે જે અફોર્ડ નથી કરી શકતા, એમની પાસે ખાવાના બી પૈસા નથી. તો અમને સરકાર અમને મદદ આપે. સરકારથી એ જ માંગ છે, અમને અમારા ઘરે જવું છે, અમારે ઘરે પહોંચાડી દો અમને. અમારા બધા અહીંયા ડરનો માહોલ છે, અમારે ઘરે જવું છે, અમે અમારા ઘરે ઇન્ડિયા પહોંચાડી દો અમને. હવે અમે અહીંયા 55 હાજીઓ ફસેલા છીએ અને બીજા જે કાલે જે એરપોર્ટ પર જે અમારી સાથે જે બધી ગાડીઓ હતી એમને છે ને કે ગવર્મેન્ટે એમની તરફથી હોટલો ને બધું પ્રોવાઈડ કરેલું છે ફ્રીમાં, ફ્રી ઓફ કરેલું છે. ઓકે. અને અમારા જે ટૂર વાળા છે ને એ અમને અહીંયા પ્રાઇવેટ હોટલ છે ત્યાં લઈને આવ્યા છે. ઓકે. અને અહીંયા ભાડું પણ બહુ છે અને અમારી સાથે જે હાજીઓ છે એમની પાસે હવે પૈસા પણ નથી કોઈની પાસે. ઓકે. કે આપવા માટે. ઓકે. તો આ તો 2 દિવસ છે, આજે જો કદાચ વધશે તો પોઝિશન હજી વધારે કઈ ખરાબ થઈ જશે એવી પોઝિશન છે. ગવર્મેન્ટ અમને રહેવા કરવાની થોડી સુવિધા પ્રોવાઈડ કરી આપે એમ. ઓકે. તો 2-3 દિવસ અમારે રોકા હોય તો તકલીફ ના પડે. ઓકે, ચોક્કસ જોઈશું કે તમામ જે પરિવારજનો છે તે ત્યાં હાજર છે અને
જે સ્થિતિમાં નિર્માણ થયું છે તે લોકો ડિમાન્ડ કરી રહ્યા છે કે તે લોકોને તમામ જે લોકો છે તેને ત્યાંથી સેફલી છે તે બહાર લઈ જાય તે પ્રકારની જે ડિમાન્ડ છે તે તમામ જે હાજીઓ જે જ્યાં ફસાયા છે તે લોકો હાલ અહીં કરી રહ્યા છે. કેમેરામેન પંકજ સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ. ઈરાન ઇઝરાયલ વચ્ચે યુદ્ધ બાદ તણાવની પરિસ્થિતિ જોવા મળી રહી છે. રક્ષા વિશેષજ્ઞ જયદેવ જોશીનું નિવેદન સામે આવ્યું છે. આ યુદ્ધની સ્થિતિમાં અનેક ગુજરાતીઓ ફસાયા છે. કેટલાક દેશોએ પોતાની એરસ્પેસ બંધ કરી દીધી તો ગુજરાતીઓ વ્યવસાય અર્થે વિસ્તારમાં ગયા છે અને આ યુદ્ધ લાંબા ગાળા સુધી ચાલે તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ મામલે હવે તણાવ તેજ થયો છે. રક્ષા વિશેષજ્ઞ જયદેવ જોશીએ નિવેદન આપ્યું છે જે ચિંતાનો વિષય છે. અમેરિકા અને ઇઝરાયલ સાથે મળીને મોટો સશસ્ત્ર હુમલો ઈરાન ઉપર કર્યો છે. ઈરાને પણ આ હુમલાનો વળતો જવાબ આપ્યો છે. મહત્વની વાત એ છે કે આ યુદ્ધની સ્થિતિમાં અનેક ગુજરાતીઓ ફસાઈ ગયા છે. કેટલાક દેશોએ અને કેટલીક એરલાઇન્સે પોતાની એરસ્પેસ બંધ કરી દીધી છે. આ એક ચિંતાનો વિષય છે. આપણા ગુજરાતીઓ વ્યવસાય અર્થે, અભ્યાસ અર્થે આ વિસ્તારોમાં ગયા છે. તેમને તાત્કાલિક બહાર કાઢવા એ આપણે દૂતાવાસ માટે પણ એક ચિંતાનો વિષય છે. આપણા વાયુસેનાના વિમાન મોકલીને પણ તાત્કાલિક આપણે ગુજરાતીઓને પરત લાવવા જોઈએ. તો આ યુદ્ધ ઓપરેશન લાંબા ગાળા સુધી ચાલે તેવી શક્યતા છે. આપણા દૂતાવાસે ત્વરિત નિર્ણય કરવો જરૂરી છે. આ યુદ્ધની આડઅસરને ભારત માટે ટૂંકા ગાળા તેમજ લાંબા ગાળા માટે થઈ શકે છે અસર. ઇઝરાયલ અને અમેરિકાએ જોઈન્ટલી, ટ્રમ્પના શબ્દોમાં કહીએ તો મેજર કોમ્બેટ ઓપરેશન એટલે બહુ જ મોટું સશસ્ત્ર ઓપરેશન જે શરૂ કર્યું અને એના કારણે અત્યારે આપણે જે જોઈએ છીએ જે ઈરાનમાં ઘણા બધા શહેરોમાં બોમ્બ ધડાકા થયા, ત્યાં પણ ગુજરાતીઓ, ભારતીયો વસે છે અને એના પ્રત્યુત્તરમાં ઈરાને પણ કેટલાય એવા દેશો જ્યાં અમેરિકાના યુદ્ધના થાણાઓ હોય ત્યાં અટેક કર્યા છે અને ત્યાં પણ ગુજરાતીઓ ફસાયેલા છે. આના પગલે કેટલી બધા એરલાઇન્સે એરસ્પેસ બંધ કરી રાખી છે, પોતે કેટલાય રાષ્ટ્રોએ એરસ્પેસ બંધ કરી રાખી છે. આ એક ચિંતાનો વિષય છે. ખામેનીની સત્તા પરિવર્તન કરવું, ઈરાનના IRGC ત્યાંના સશસ્ત્ર સૈન્ય સાથે લડવું એ અલગ વાત છે, પણ વૈશ્વિક શાંતિ માટે ખાસ કરીને જ્યાં સુધી ભારતને અસર કરે છે, અઢળક આપણા લોકો ત્યાં વ્યવસાય, વેપાર, અભ્યાસના કારણે ત્યાં છે, એમને પરત લાવવા એ ભારતીય દૂતાવાસ માટે એક મોટી ચેલેન્જ હશે. એરસ્પેસ બંધ થવાના કારણે કમર્શિયલ એરક્રાફ્ટ નહીં આવી શકે તો જેમ ભૂતકાળમાં આપણે કરતા રહ્યા છીએ એવી રીતે ઇન્ડિયન એરફોર્સના પ્લેન્સ મોકલીને આ ગુજરાતીઓને, ભારતીયોને પરત લાવવાનું કામ કરવું પડશે, કરવું જોઈએ. કારણ કે IRGC એક નાનું આતંકી સંગઠન નથી. આવનારા દિવસો કે અઠવાડિયાઓમાં પણ આ જલદ કાર્યવાહી ચાલુ રહે. ઈરાન પાસે બહુ જ વધારે બેલિસ્ટિક મિસાઇલો છે. ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ મામલે ભારે તણાવની સ્થિતિ સર્જાઈ ગઈ છે, જેના કારણે રાજકોટના 8 થી 10 લોકો દુબઈમાં ફસાઈ ગયા છે. આ તણાવને કારણે ખાડી દેશોમાં એરસ્પેસ બંધ કરી દેવામાં આવી છે. ત્યાંની સરકાર દ્વારા ઇમરજન્સી એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યો છે અને કામ વગર ઘરની બહાર ન નીકળવા માટે સૂચના અપાઈ છે. હાલ પરિસ્થિતિને લઈને પરિવારજનોમાં ચિંતા વધતી જાય છે અને તેઓ તાત્કાલિક તેમને સુરક્ષિત રીતે ભારત પરત લાવવા માટે માંગ પણ કરી રહ્યા છે. સાથે 10 મેમ્બર દુબઈ 3 દિવસથી ફરવા આવ્યા છે. દુબઈમાં હાલમાં એકદમ બધું સેફ છે, બધા લોકો અવર જવર કરે છે, ખાલી ફ્લાઇટ જ કેન્સલ થઈ છે. તો આપણી ભારત સરકારને વિનંતી કે કોઈ ફ્લાઇટની વ્યવસ્થા કરીને જે ટુરિસ્ટ છે એમને અહીંથી દુબઈથી ઇન્ડિયા લઈ આવવાનો પ્રયાસ જલ્દીથી જલ્દી કરે. ત્યાંની ગવર્મેન્ટે એક એલર્ટ મેસેજ આપ્યો છે કે જરૂર વગર બહુ બહાર ન નીકળવું. ગવર્મેન્ટને એ ખાસ રિક્વેસ્ટ કરશું કે આપણા જેટલા લોકોને પરત આવવું એને મદદ કરે. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ વધીએ તો પંચમહાલના ગ્રામ્ય વિસ્તારોમાં હોળી ધૂળેટી પર્વ માટે ગુજરાત એસટી વિભાગે વિશેષ આયોજન કર્યું છે. ગોધરા એસટી વિભાગે અમદાવાદ, વડોદરા અને સુરતથી જરૂરિયાત પ્રમાણે 260 વધારાના એસટી બસ ટ્રીપ્સ ચલાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. તો એસટી વિભાગ દ્વારા હોળી ધૂળેટી પર્વ માટે ખાસ ટ્રીપના કરાયેલા આયોજનને મુસાફરો આવકારી રહ્યા છે. તો હું અત્યારે હાલ મારા પરિવાર સાથે વતનમાં જઈ રહ્યો છું. તો એસટી નિગમ દ્વારા એક્સ્ટ્રા બસોની સુવિધા અતિ ઉત્તમ અને સારી રીતે કરવામાં આવી છે, જેથી મુસાફરોને ખૂબ જ સારી રીતે પોતાના વતનમાં પહોંચી શકે છે અને ઝડપથી પોતાના બાળકો અને પરિવાર સાથે હોળીનો તહેવાર આનંદ અને ઉલ્લાસથી ઉજવી રહ્યા છે. હોળી અને ધૂળેટીના પવિત્ર તહેવારમાં સમગ્ર ગુજરાતમાં
કામ કરતા મજૂરો પોતાના માદરે વતન આવવા માટે બસમાંથી મુસાફરી કરતા હોય છે, જેઓને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે, તેમને ધ્યાનમાં લઈને ગુજરાત સરકારે ખાસ કરીને ગોધરા વિભાગ દ્વારા વિશેષ બસોની વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી કરીને મુસાફરો પોતાના માદરે વતન સરળતાથી પહોંચી શકે, એના માટે અમે ખૂબ જ હર્ષની લાગણી અનુભવીએ છીએ. તો બીજી તરફ પંચમહાલ અને દાહોદના શ્રમિક પરિવારોને જોખમી સવારી કરવી પડી રહી છે, કારણ કે ગ્રામ્ય વિસ્તારો સુધી એસટી બસો નથી આવતી, તેથી તેનો ઉકેલ લાવવા માંગ કરી છે. બીજી તરફ એસટી વિભાગીય નિયામકે આ પરિવારોને ખતરનાક પ્રવાસ પર નિર્ભર ન થવા અને એસટી બસની સુવિધાઓનો લાભ લેવા માટે અપીલ કરી છે. ખાનગી વાહનમાં જોખમી મુસાફરી ના કરવાની અપીલ પણ કરવામાં આવી છે. આવવાની ગામડે આવવાની બહુ અમુક ટાઈમમાં તકલીફો બી પડતી હોય છે, કારણ કે તહેવાર હોય એટલે બસો બી ફૂલ હાઉસફુલ ભરાયેલી હોય છે, અને એ બસ આવે તો હાઈવેથી હાઈવે જ ચાલે, એટલે અમારી જોડે નાના નાના છોકરા હોય, માથે કદાચ પોટલા હોય, એટલે આ રસ્તામાં અમે કોઈ બી ડેપોમાં ઉતરીએ ત્યાંથી અમારું પ્રાઇવેટ સાધન કરી અને ઘરે આવવા પડે છે. સરકારશ્રીને વિનંતી કે અમુક છેક ગામડા સુધી પબ્લિકને પહોંચાડે એવી વિનંતી છે. મુસાફરો ગ્રુપમાં હોય તો અમે એને ત્યાંથી લઈને એમના જે કઈ ડેસ્ટિનેશન હોય એમના ગામમાં ત્યાં પણ અમે મૂકવાની વ્યવસ્થા રાખી છે. કદાચ રિટર્ન ટ્રાફિકમાં પણ એ રીતની વ્યવસ્થા એમને જોઈતી હશે તો એ રીતે પણ અમે વ્યવસ્થા એમને પૂરી પાડીશું. મુસાફરોને પણ અમારી વિનંતી છે કે પ્રાઇવેટ બસોનો ઉપયોગ ઓછો કરે, કારણ કે અત્યારે અકસ્માત ને આન તે બધું જ હોય છે. આપણી આ સરકારી બસ છે અને સલામતીના ધોરણો સાથે આપણે સેવા પૂરી પાડીએ છીએ, તેનો મહત્તમ લાભ લે અને બસો અને બસ સ્ટેશનમાં સ્વચ્છતા રાખે એવી પણ હું આગ્રહ ભરી વિનંતી કરું છું. હોળીના તહેવારને લઈ પોતાના માદરે વતન પહોંચવા લોકોમાં ભારે આતુરતા જોવા મળી રહી છે, જેના કારણે યાત્રાધામ અંબાજી મંદિર ખાતે આવેલા બસ સ્ટેશન પર યાત્રિકોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો. ખાસ કરીને રાજસ્થાનથી મજૂરી અર્થે ગુજરાત આવેલા લોકો વતન તરફ રવાના થઈ રહ્યા છે. એસટી બસોની મર્યાદિત સુવિધાને કારણે મુસાફરોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. 2 થી 3 કલાકની રાહ બાદ પણ બસ ન મળતા કેટલાક મુસાફરો જીપોમાં જોખમી સવારી કરતા જોવા મળી રહ્યા છે. મારે જવું છે રાજસ્થાન બાજુ જવું છે, 2-3 કલાકથી અહીંયા ઊભો છું, કોઈ બસોની સુવિધા છે નહીં, હવે જમતમ કરીને આ જીપોમાં કોક ગમે તેમાં જવું પડશે, એટલે જેટલું જમ બને એમ સરકારશ્રીને વિનંતી છે કે રાજસ્થાનની બસો વધારે ચાલુ થાય તો હોળીનો તહેવાર છે તો લોકો, હું તો ઠીક છે પણ બધા નાના નાના છોકરાવાળા મજૂરી ગયેલા બહાર ગયેલા માણસો બધા હેરાન થાય, એટલે બસો વધારે મૂકે એ બહુ જરૂરી છે. યાત્રિકોનો ઘસારો તો છે, એકંદર એમને સીટ બી મળતી નથી, મુસાફરી હાલ વધી ગઈ. જો જગ્યા ના મળે તો એમને જીપોનો સહારો લેવો પડે. હોળી ધૂળેટીના તહેવારને લઈ લોકોએ વતન તરફ પ્રયાણ કરી રહ્યા છે, ત્યારે અમદાવાદમાં ગીતા મંદિર બસ સ્ટેન્ડ પર પણ મુસાફરોનો ઘસારો જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી મુસાફરોની ભીડ જામી છે. એસટી વિભાગ દ્વારા હોળી ધૂળેટીના તહેવારોને લઈ વધારાની બસો દોડાવવામાં આવી રહી છે. ખાસ દ્વારકા ડાકોર જતા દર્શનાર્થીઓ માટે વ્યવસ્થા કરવામાં આવી છે. મુસાફરો માટે એડવાન્સ બુકિંગની સુવિધા હોવાથી સમયસર બસ મળી રહી છે. હોળી અને ધૂળેટીનો તહેવાર છે તે લોકો વતનમાં કરવા જઈ રહ્યા છે, અને જેને કારણે જ અત્યારે જોઈ શકો છો કે એસટી નિગમના ગીતા મંદિર બસ સ્ટેશન ઉપર અત્યારે ભારે ભીડ છે તે જોવા મળી રહી છે. અમદાવાદ શહેરમાં અલગ અલગ જિલ્લાઓમાંથી લોકો છે તે નોકરી ધંધા માટે આવતા હોય છે, અને તહેવાર હોય છે ત્યારે તેઓના વતન જતા હોય છે, પરિવાર સાથે તહેવારો મનાવતા હોય છે. ત્યારે અત્યારે પણ આપ જોઈ શકો છો કે રવિવારની રજા અને ત્યારબાદ હોળી ધૂળેટીની રજા આવી રહી છે, જેને લઈ ખૂબ જ ભીડ છે તે જોવા મળી રહી છે. ત્યારે એસટી નિગમ દ્વારા પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે કે વધારાની એક્સ્ટ્રા બસોનું સંચાલન છે તે કરવામાં આવી રહ્યું છે, કે જેના કારણે મુસાફરોને સમયસર છે તે બસ મળી રહે. કેમેરામેન હિરેન શાહ સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. દૂધ અને છાશના નામે લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા કરવામાં આવી રહ્યા છે. કેમિકલ્સ ઉમેરી નકલી ઝેરી દૂધનો કાળો કારોબાર ચલાવવામાં આવી રહ્યો છે. દૂધમાં ડિટર્જન્ટ પાવડર, યુરિયા ખાતર, પામોલીન તેમજ 500માંથી 1700 લીટર દૂધ
દૂધ છાશ બનાવતો અને નકલી દૂધનો અનેક શહેરમાં સપ્લાય પણ કરવામાં આવતું. સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકામાંથી નકલી દૂધનો મોટો કારોબાર ઝડપાયો છે. સલાલમાંથી ઝેરી દૂધનો વેપલો ઝડપાયો છે. રાકેશ પટેલ ઉર્ફે ધમો આરોપી આસપાસના ગામોમાંથી દૂધ એકત્ર કરતો હતો. દૂધમાં કેમિકલ્સ ઉમેરી 4 ગણું નકલી દૂધ અને છાશ બનાવતો હતો. દરરોજ અંદાજે 500 લીટર દૂધ એકત્ર કરતો અને તેમાં ડિટર્જન્ટ પાવડર, યુરિયા ખાતર, પામોલીન ઉમેરી 1700 લીટર જેટલું દૂધ અને છાશ બનાવતો હતો. તો પોલીસ પૂછપરછમાં કેમિકલ્સ ઉમેરતો હોવાનો મોટો ખુલાસો કર્યો. તૈયાર થયેલા મિશ્રણને આકર્ષક પેકિંગમાં ભરી બજારમાં ઉતારવામાં આવતું હતું. નકલી દૂધ અને છાશનો સપ્લાય અમદાવાદ, ગાંધીનગર, પ્રાંતિજ, તલોદ, મોડાસા, માણસા સહિતના વિસ્તારોમાં કરવામાં આવતો હતો. લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા કરી મોટો નફો કમાતો હતો. આરોપી નકલી દૂધના ધંધા સાથે જોડાયેલ હતો. 500 લીટર જેટલી ક્વોન્ટિટીનું દૂધ એ આસપાસના ગામમાંથી આરોપી મેળવતો હતો અને એમાં પછી પાણી, વે પાવડર, SMP પાવડર, કોસ્ટિક સોડા, પામોલીન, સોયાબીન ઓઇલ વગેરે જેવા અલગ અલગ પદાર્થો ભેળવી અને ક્વોન્ટિટી વધારી એટલે કે લગભગ 1700 થી 2000 લીટર જેટલું દૂધ એમાંથી બનાવતા હતા. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.